हेलो फ्रेंड, अमे फाइनली घरे આવી ગયા। રજા આપી દીધી છે ડૉક્ટરે। કાલ સાંજે જ રજા આપી હતી એમને। તો અમે ઘરે ખરેખર ઘર જેવી શાંતિ બીજે ક્યાંય નહીં સાચે। અમે 3 દિવસ હોસ્પિટલમાં રોકાણા હતા। 3 દિવસ થઈ ગયા અમારા। એટલા થાકી ગયા સાચે કેનું બી મતલબ એને બાટલા ચડતા હતા તો એ બી મતલબ બહુ જ રડતી હતી। એને સૂઈ નાખેલી છે, હજુ કાઢી નથી, કારણ કે એને હજુ 3 દિવસ સુધી એ સૂઈ લગાવી રાખવાની છે, કારણ કે એની અંદર એને ઇન્જેક્શન બધું રોજ સવારે અમારે એને હોસ્પિટલ લઈ જવાની ઇન્જેક્શન અપાવવા માટે, કારણ કે થોડું ઇન્ફેક્શન, તાવ તો મટી ગયો, એને તાવ એકદમ કંટ્રોલમાં આવી ગયો છે, કમ્પ્લીટ છે। કાલે આખો દિવસ એને તાવ ના આવ્યો, આજે બી કશું જ નથી। તો ડૉક્ટર કહે તમે રજા લઈ શકો છો, પણ થોડું એનું બી ફરીથી રિપોર્ટ કઢાડાવો તો એમાં થોડું ઇન્ફેક્શન બતાવશે, છે સામાન્ય। તો એ ઇન્ફેક્શનના ઇન્જેક્શન લેવા માટે અમારે રોજ જવું પડશે, મતલબ 3 દિવસ સુધી। તો અત્યારે સારું છે, અમે ઘરે આવી ગયા છીએ। 3 દિવસ નીકળી ગયા, ખબર બી ના પડી, બહુ જ મતલબ તકલીફ પડી અમને, પણ કાંઈ નહીં, મારી બેબી ઠીક થઈ ગઈ, એ મહત્ત્વનું અમારા માટે। અત્યારે તો કમ્પ્લીટ છે, રમે છે, ખાય છે, બધું જ એમ કમ્પ્લીટ આવે ને કમ્પ્લીટ મતલબ મટી ગયું એને। તો અત્યારે સારું છે, એને સૂઈ ગઈ છે। તે સૂઈ ગઈ છે, અત્યારે સારું છે અને કમ્પ્લીટ। અને થેન્ક યુ સો મચ તમને બધા જ લોકોનો કે જે તમે લોકોએ મારી બેબી માટે પ્રાર્થના કરી, તો એ રિકવર જલ્દી થઈ ગઈ અને જલ્દી ઘરે બી આવી ગઈ। તો થેન્ક યુ સો મચ, દિલથી તમારા બધા જ લોકોનો આભાર માનું છું। જય શ્રી કૃષ્ણ, બાય।